આ રક્ષાબંધનમાં રાખડીની સાથે જ વધારે મીઠાશ લાવવા માટે મેં બનાવી છે હોમમેડ કાજુ કતલી. જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ચેનલ કિચન વિથ ડેલી લાઈફ. ચલો જોઈ લ્યો ત્યારે રેસીપી અને સામગ્રી. તો કાજુ કતલી બનાવવા મેં આટલા કાજુ લીધા છે અને આટલી ખાંડ. આ જેટલા કાજુ છે એનાથી અડધી ખાંડ છે. આ 500 ગ્રામ જેટલા કાજુ હશે અને એની અડધી ખાંડ લેવાની છે. ખાંડની જે આપણે ચાસણી કરવાની છે એના માટે. તો સૌથી પહેલા આપણે કાજુને મિક્સર જારમાં પીસી લેશું. સરસ તેનો પાવડર બનાવી લેશું. બસ આવો આપણે પાવડર બનાવી લેવાનો છે, બધો લોટ કરી લેવાનો છે અને આને આપણે આ જે કાજુ પીસેલા છે તેનો લોટ જે પાવડર બનાવ્યો છે તેને આવી રીતે ચાળી લઈએ એટલે એમાં કોઈ આખું કાજુ રહી જાય તો નીકળી જાય. હવે આપણે ખાંડની ચાસણી બનાવશું. ચાસણીમાં બહુ એકદમથી વધારે નથી આવવા દેવાની, બસ એક તાર જેવી જ રાખવાની છે. ખાંડ સરસ ઓગળી જાય અને તેમાં બબલ્સ આવી જાય એટલી જ ગરમ કરવાની છે. બહુ જ એકદમ આકરી ચાસણી નથી બનાવવાની કાજુ કતલીમાં. તો આપણે ખાંડની ચાસણી બની ગઈ છે. હવે આપણે જે કાજુનો ભૂકો બનાવ્યો છે પીસીને મિક્સરમાં તે ઉમેરી દેશું થોડો થોડો કરીને. કાજુનો ભૂકો બસ થોડો થોડો કરીને આ રીતે ઉમેરતું જવાનું છે અને મિક્સ કરતું રહેવાનું છે. બસ આવી જ રીતે ચાસણીમાં બધો ભૂકો કાજુનો આપણે જે બનાવ્યો છે તે મિક્સ કરી લેવાનો છે. આમાં 1 ચમચી જેટલું આપણે ઘી ઉમેરવાનું છે. ચાસણીમાં જ ઘી ઉમેરવાનું હતું પણ હું ભૂલી ગઈ હતી એટલે મેં હવે ઉમેર્યું છે. અને બસ આવી જ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. સરસ એકદમ બધું જે બેટર છે તે જાડું ના થઈ જાય ત્યાં સુધી. અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. ચાસણીમાં લોટ ઉમેર્યા પછી આપણે 10 થી 15 મિનિટ સતત આવી જ રીતે ધીમો તાપ રાખી ગેસનો ને મિક્સ કરતું જ રહેવાનું છે, હલાવતું જ રહેવાનું છે. એટલે આ બેટર એકદમ ઠીક થઈ જશે. સરસ ઢેફલી થઈ જાય તેવું બેટર થઈ જશે. એટલે બસ આવી જ રીતે હલાવતું જ રહેવાનું છે, મિક્સ કરતું જ રહેવાનું છે. કાજુ કતલીમાં મને લાગે આ મેન પ્રોસેસ લાગે છે, કેમ કે આમાં વધારે ટાઈમ લીધો છે. કાજુ કતલી બનાવતી વખતે તમારી મદદ માટે કોઈ હોય હાજર તો બહુ સારું રહે. કેમ કે આને 15 મિનિટ 10 થી 15 મિનિટ જેવું આવી જ રીતે મિક્સ કરતું રહેવાનું હોય છે, હલાવતું રહેવાનું. તળિયે બેસવા પણ નહીં દેવાનું ને આવી જ રીતે હલાવતું જ રહેવાનું હોય છે. એટલે થોડું હાથ પણ દુખી જાય. કાજુનું સરસ મિશ્રણ સેટ થઈ ગયું છે. હવે આપણે બટર પેપરમાં કાઢીને સરસ પાથરી દેશું. બટર પેપરમાં આપણે થોડું ઘી લગાવી લઈએ. પછી આપણે કાજુ કતલી પાથરવાની છે. હવે આપણે આ કાજુનું મિશ્રણ અહીંયા બટર પેપરમાં રાખીને સરસ લોટની જેમ બાંધી લેશું. નોનસ્ટિક કઢાઈ નથી એટલે બધું ચોટે છે, બાકી બધું સરસ છૂટું પડી જાય. હવે આપણે આવી રીતે લોટને બાંધી લેશું, મિક્સ કરી લેશું. થોડું ગરમ હોય ત્યારે જ આ રીતે પેપર રાખીને જ કરવાનું છે, બાકી હાથમાં ચોટી જશે નકર. હવે આપણે બીજું ઉપર એક પેપર મૂકીને બેલનથી વણી લેશું. બેટર પાથરી આવી રીતે આપણે વીણાની મદદથી બીજું ઉપર પેપર પાથરીને બધું બેટર આવી જ રીતે સેટ કરી દેવાનું છે. મિશ્રણ જે કાજુ કતલીનું મિશ્રણ છે તે. અને હવે આપણે આને 1 થી 2 કલાક કે વધીને 3 કલાક પણ ઠંડુ થવા દેવું પડે. પછી કાજુ કતલીના શેપમાં આપણે કટ કરશું. આવી રીતે જો કલાક થઈ ગઈ છે. કાજુ કતલીના શેપમાં સિલ્વર વર્ક લગાવીને પછી આપણે પીસીસમાં કટ કરી લેશું. હવે આપણે આ કટરથી બસ પીસીસ બનાવી લેશું કાજુ કતલીના શેપમાં. કાજુ કતલીના શેપમાં તો હું ફર્સ્ટ ટાઈમ આ રીતે કટિંગ કરું છું, મને બી આઈડિયા નથી. આવી રીતે આપણે બધા પીસીસ કટ કરી લેશું. બસ બની ગઈ છે કાજુ કતલી. બસ દિવાળીમાં તો બધા કાજુ કતલી બનાવતા હોય છે અને ખાય છે, પણ આપણે રક્ષાબંધનમાં પણ કાજુ કતલી આ વખતે બનાવી છે. તો તૈયાર છે કાજુ કતલી. તમને મારી આજની આ રેસીપી ગમે તો લાઈક, શેર અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. લાસ્ટ સુધી રેસીપી જોવા માટે થેન્ક યુ.